નમસ્કાર. બોલો તો ખરા યાર. નમસ્કાર. ગુજરાતી છું એનો બેહદ ગર્વ છે, બેહદ ગર્વ છે. એવું કહેવાય કે હું કેમ જન્મી ગયો એ ખબર નથી, એ મારા મા બાપનું પૂછવું પડે તમારે. પણ મને અહીંયા જમીન, આ હવા, અહીંના માણસો ઠીક ઠીક પસંદ આવી ગયા. અને એટલા જ માટે હું જ્યારે કુદરતી રીતે અહીંયા હોઉં, કુદરતી રીતે જ્યારે પ્રવીણભાઈ સાહેબને, પહેલા પ્રવીણભાઈ સાહેબ માટે તાલી પાડો, જોરદાર તાલી. પ્રવીણભાઈ સાહેબ સતત મને લાગે છે, પ્રવીણભાઈ કેટલા વર્ષ થયા? તાલી પાડો. પ્રવીણભાઈ હજી પેન્શન જે મંડળ છે તમારું, એસોસિએશન, એની હજી સેવાઓ કરે છે. અને પ્રવીણભાઈને ના કહેવી બહુ દુષ્કર, બહુ દુષ્કર. અને પ્રવીણભાઈ 1-2 મહિના પહેલા જાગે અને ફોન પર લખાઈ દે સાહેબ આ તારીખ. અને પ્રવીણભાઈને ના કહેવાય અને આપણી સમક્ષ ઉપસ્થિત છે. કોઈ આઈડિયા નથી વ્યાખ્યાન આપવાનો કે કરવાનો કે વાતચીત કરવાનો કે સલાહ આપવાનો. સલાહ આપવાનો કોઈ આઈડિયા પણ નથી. થોડીક વાતચીત તમારી સાથે કરવી, થોડી વાતચીત કરો. કેમ કે તમારામાંથી ઘણા બધાની માણસો, મને પણ 65 થયા છે, એટલે તમારામાંથી ઘણા બધાની સાથે વાતચીત જ કરવી, સલાહ આપવી. એડવાઇસ, ક્રિટિસિઝમ, શેરિંગ, ટોકિંગ, ચીટિંગ, ગિવિંગ, રિસીવિંગ, પ્લેજિંગ, આ બધા જ વિષયો પર વાત થઈ શકે. હમણાં હું ઠીક કામ કરી રહ્યો છું પ્રવીણભાઈ સાહેબ, અને એ છે બેલેન્સ વર્સિસ મેડનેસ ઉપર. હમણાં મારું હું સવારે કામ કરતો હોઉં, કેમ કે ઊંઘ પૂરી થયા પછી, ઉઠ્યા પછી ફ્રેશ, તો મારાથી સવારે 2 વાગ્યા સુધી કામ થઈ જાય. તો હું યુઝ્યુઅલી 2 વાગ્યા સુધી ફોન પણ રિસીવ નથી કરતો. એમાં હમણાં હું છેલ્લે મેડનેસ ઉપર કામ કરું છું, બેલેન્સ વર્સિસ મેડનેસ. કેમ કે બેલેન્સનો હું મેસેજ આપું અને મેડનેસ નરેન્દ્ર મોદીમાં જોવા મળે, મેડનેસ જોવા મળે, તો સત્ય શું? અને પ્રજાના આખા વિશ્વ વચ્ચે મેં ટોરેન્ટોથી ટોક્યો વચ્ચે વાત કરી, તો સત્ય કયું? તો એના વિશે હું સંશોધન કરતો હોઉં, એમાં કામ કરતો હોઉં. મહિલાઓ માટે પણ એકદમ પુરુષોએ તાલી પાડવા જેવી ખરી. પુરુષોએ મહિલાઓ માટે તાલી, ખાલી પુરુષો તાલી, મહિલાઓ. કેમ કે રિસર્ચ પણ એવું કહે છે કે વુમન ઇઝ બેટર દેન અ મેન, એવું રિસર્ચ પણ કહે છે. મલ્ટી રોલ્સમાં વુમન્સ ને બેટર છે. અને ગઈકાલે પણ મેં એક પિક્ચર જોયું છે, પેલું સાઉથ ઇન્ડિયાનું કયું પિક્ચર આવ્યું છે, પુષ્પા 2 પિક્ચર મેં ગઈકાલે જોયું છે. ને એમાં પણ એ કહે છે, સાલા औरत पे हाथ उठाता है, औरत पे नजर डालता है. એટલે એ પિક્ચર પણ અદભુત છે. 3 કલાક અને 20 મિનિટનું પિક્ચર છે, જોવા જેવું પિક્ચર પણ છે. હું માર્કેટિંગ એજન્ટ નથી એનો, અને હું એના રિલીઝમાં પણ નથી. પુષ્પા 2 જોવા જેવું ખરું એવું હું માનું છું. અને પિક્ચરે ખાસી ડેફિનેશન્સ બદલી કાઢી, હીરોની ડેફિનેશન્સ બદલી કાઢી, ખાસી હીરોની ડેફિનેશન્સ બદલી કાઢી પિક્ચરે. પિક્ચર જોવા જેવું. હું પિક્ચર વિશે કોઈ વાત નથી કરતો, પણ એમાંની એક જ વાક્ય મને બહુ ગમી ગયું, સાલા औरत पे हाथ डालता है. અને મને લાગે છે એના ઉપર 101 કરોડ રૂપિયા 30 મિનિટમાં ખર્ચ્યા એક વાક્ય માટે. અદ્ભુત. સ્ત્રીઓ મલ્ટી રોલ્સમાં અદ્ભુત છે. તમે બધા એએમસીમાં કામ કર્યું, સાંજે છૂટ્યા પછી કામ કર્યું, 6
છૂટ્યા પછી ખાસ્સા કામો કર્યા, તમે ખાસ્સા બેલેન્સ કર્યા. અમે બધા 30 મિનિટે 60 મિનિટે કયા રોલમાં કોણ છે જોતા હોઈએ, અમે એનાલિસિસ કરતા હોઈએ કે તમે કયા રોલમાં છો, ક્યાં છો, શું છો, એ અમે જોતા હોઈએ. તો એને આધારે હું કહું છું કે પુરુષ કરતાં સ્ત્રીઓ બહુ મજબૂત હોય, ખૂબ મજબૂત હોય. અને મલ્ટી રોલ્સમાં એના જેવું કેરેક્ટર મેં ઇન્ડિયામાં જોયું નથી. કદાચ પાકિસ્તાનમાં મેં જોયું છે, શ્રીલંકામાં જોયું છે, બાંગ્લાદેશમાં જોયું છે. હા, કેમ કે પણ કદાચ મને એવું લાગે છે 700-800 વર્ષ પહેલા આ એક જ ભૂમિ હતી, એટલે કદાચ બધા જગ્યાએ સ્પ્લિટ આઉટ થયેલા કેરેક્ટર્સ હોય. પણ હું પાકિસ્તાન પણ 11-12 વાર ગયેલો છું. કરાચી, લાહોર, ઇસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી બધી જગ્યાએ રહેલો છું. ફૈઝલાબાદ નામનું પણ એક શહેર છે, ફૈઝલાબાદ, ત્યાં પણ રહેલો છું. અને સ્પેશિયલ મને વિઝા આપી અને સ્પેશિયલ કેરી ઓન કરે, બ્લેક હેન્ડ કમાન્ડો સાથે કમાન્ડો કરે, સિક્યુરિટી આપે અને મને કેરી ઓન કરતો હતો. પણ બધી જ જગ્યાએ મેં સ્ત્રીઓને જોઈ, સ્ત્રીઓ મલ્ટી રોલ્સમાં એક્સેલન્ટ. અને એ દિનેશભાઈ ઉપસ્થિત છે અહીંયા. દિનેશભાઈ, તમારી જે સિવિલ લાઇનની સિવિલ એન્જિનિયરિંગ એસોસિએશન છે ને, ગ્રેટર હોલ વાળું, એમાં હું ગયેલો. તો એમાં બેન સેક્રેટરી છે, ભાઈ ચેરમેન છે, અને બેન સેક્રેટરી આર્કિટેક્ટ. એ બહેને મને બહુ અદભુત વાત કહી. મને કે શૈલેષભાઈ, રાત્રે 2 વાગે તમને તાવ આવે તો દવા કોણ આપે? મારી પત્ની આપે. મને કે તમારી પત્ની તમારી સાચી સાથીદાર છે, કેમ કે તમને રાત્રે 2 વાગે દવા એ જ. અને મને વાત બહુ મજબૂત અને પકડવાળી લાગી કે યાર એ વાત કરી રહ્યા છે રાત્રે 2 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે. હમણાં એક વિડીયો પણ આવ્યો છે વોટ્સઅપ યુનિવર્સિટી પર કે 60 પછી ના કયા સૂત્રો ડોક્ટરોએ સજેસ્ટ કરેલા હોય ધ્યાન રાખવા, એવા સૂત્રો પણ આપેલા છે. મારે એ વાત નથી કરવી, મારે તમારી સાથે મૂળ વાત એ કરવી છે કે સ્ત્રીઓને હું બહુ સન્માન આપું છું. ગઈકાલે હીરોએ પણ કમેન્ટ કરી કે औरत पे हाथ डालना ठीक ठाक नहीं है. મારે થોડીક તમારી જોડે શેરિંગ કરવું. શેરિંગમાં હું બેન આવી જાઓ મંચ ઉપર આવી જાઓ. समंदर को कभी तुम समंदर की गहराई मांग नहीं सकते और पर्वत से तुम उसकी ऊंचाई मांग नहीं सकते. पर्वत से तुम उसकी ऊंचाई मांग नहीं सकते, समंदर से तुम उसकी गहराई मांग नहीं सकते. देने को और मांगने को तो आज मेरे पास बहुत कुछ है. देने को और मांगने को तो आज मेरे पास बहुत कुछ है. હું તમને 2-3 એક્સપિરિયન્સ પણ શેરિંગ કરું. હું ટોક્યોમાં હતો, જાપાનમાં, અને 200થી વધારે દેશોનું જો સ્મરણ કરીએ તો મારું એવું માનવું છે, નમ્ર માનવું છે કે જાપાન જેવો દેશમાં highly disciplined country, highly productive country, highly કોઈ પણ જો જીવનમાં શ્વાસ ટકી જાય તો જાપાન 7 દિવસ જવું જોઈએ એવું હું નમ્રપણે માનું. અમદાવાદથી સિંગાપુર ને સિંગાપુરથી જાપાન. અને લગભગ તમને લોકોને પણ પૂછવામાં આવે કે જાપાનની રાજધાની કેપિટલ કઈ, તો તમે ટોક્યો કહેશો, પણ ટોક્યો નથી. હું એવું કહું કે જાપાન એ કદાચ મેં જોયો સૌથી મજબૂત દેશ છે. સૌથી મજબૂત દેશ જો કોઈ હોય તો એ જાપાન. હિન્દુસ્તાન તો ખાસો પાછળ.
આપણો દેશ છે, ખાસો પાછળ આવતો. ઇન્ડેક્સ ઉપર કામ કરીએ ત્યારે હિન્દુસ્તાન પાછળ આવે, એમાં ગુજરાત આવે. પણ એક વસ્તુની મને બેહદ દિનેશભાઈ આનંદ છે કે જેટલા નોન ગુજરાતીસ છે એ ગુજરાતમાં ટ્રાન્સફર થયા પછી એ એમના ફેમિલીને લઈને આવતા થયા. એના લીધે શેલા નામનો વિસ્તાર બન્યો અને રહેતા થયા. અને પછી આખા ફેમિલીને બોલાવીને આખા ફેમિલીને અહીંયા સેટલ કર્યું અને પછી નોન કોર્પોરેટ હાઉસમાંથી કોર્પોરેટ હાઉસમાં ટ્રાન્સફર રિટાયર થયા. પછી એ લોકો બધા અહીંયા સેટલ થઈ ગયા. અને મને લાગે છે અમદાવાદની વસ્તી એમસીની મારા કરતાં વધારે તમે મજબૂત રીતે કહી શકો પણ કરોડની આસપાસ થઈ જવાની. પેલી કઈ ટ્રેન શરૂ થઈ? જય ભારત, વંદે ભારત, એ હજી ચાલે છે. મને લાગે છે એક ટ્રેન, એને ટ્રેન એક પાસું નથી, એને કેટલા બધા પાસા. મારે વાત નથી, પણ એક જાપાનથી છે, બે સિયોલથી છે, જે હું બ્રાન્ડ 60 લાખની કારમાં નીકળ્યો હોય, દરવાજો ખોલી અને થૂકી પકડાડે ફાનને, અને 60 લાખની ગાડીમાં હોય. મને પેલો માણસ યાદ આવે કોરિયાનો, આઈ એમ એ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ એ કન્ટ્રી. મને યાદ આવે. ત્રીજો દેશ હું દુબઈ હું ખાસો ફર્યો. પાકિસ્તાનથી દુબઈ ને દુબઈથી મુંબઈ ને મુંબઈથી અમદાવાદ પણ આવ્યો. આઈ એમ બોર્ન એન્ડ brought up in Ahmedabad, so I had to come here to settle down. દુબઈનો એક એક્સપિરિયન્સ છે હું તમારી જોડે. ત્યાં નોલેજ વિલેજ નામનું સિટી છે દુબઈમાં. દુબઈ ઇઝ અ સિટી, ઇટ્સ નોટ અ સ્ટેટ. ઇટ્સ અ સિટી, ઇટ્સ નોટ અ કન્ટ્રી, ઇટ્સ અ સિટી. જેમ અમદાવાદ એક શહેર છે, તો નોલેજ વિલેજ નામનું એક પ્લેસ છે. એમાં એસપીજીની યુનિવર્સિટી છે, એમાં કોન્વોકેશન એડ્રેસ હું આપતો હતો. અને કોન્વોકેશન એડ્રેસ પતી ગયું પછી મારો હોસ્ટ શોએબ હૈદર હતો. એ શોએબ હૈદર મને કહે डॉक्टर को लेके जाओ, घर पे ऐसे थोड़ी जाओगे. અને Shoaib has gifted me a phone which is costing you 5,500 video film in a one phone set, hopefully costing you 1,200 dirham in Dubai. મેં બેગમાં પેક કરી દીધું અને ઘરે લઈ આવ્યો. ताले ठोको, एक ताले. You don't waste it. He said, why? He had gifted me, Shoaib has gifted me in Dubai. Why you want to take it? બોલે તમે આને બગાડી કાઢશો, તમે આ ખરાબ કરી નાખશો અને તમને વાપરતા નહીં આવડે. આ લેટેસ્ટ મોડલ છે, આઈફોન 16 લેટેસ્ટ મોડલ છે, ફોન છે. તમને વાપરતા નહીં આવડે, તમે બાઘા છો. હું કહું છું પણ એણે અંદર રાખ્યું હશે, કદાચ બોલ્યો નહીં, પણ તમે બાઘા માણસ છો, તમને નહીં આવડે વાપરતા, તમે લોચા મારશો અને આને બગાડી કાઢશો. એને કરતાં મને આપી, આઈ ગીવ ઇટ ટુ યુ. એને મેં એને આપી દીધું. અમારા સને એક વસ્તુ કહી, તમે બાઘા માણસ છો. આવું મને કે તમે બાઘા છો, અને યાદ રાખ્યું. હવે અમારે કશું બોલવાનું નહીં અને ચૂપચાપ અમારા રૂમમાં જતા રહેવાનું, મને કશું બોલવાનું નહીં.
અને એ લોકો બિનાકા ગીતમાં 8 થી 9 સાંભળે અને દરેક માણસની ઈચ્છા હોય કે 8 થી 9 બુધવારે રાત્રે બિનાકા રેડિયો ઉપરની ગીત મારા સાંભળે. પછી અમે અમારા મધર થ્રુ ગયા. મધરને કહ્યું કે અમે રાત્રે વાંચી લઈશું, જાગી લઈશું, પણ કંઈ બિનાકા સંભળાયું કરો. એ મધરે ફાધરને કહ્યું અને પરમિશન લઈને અમને રૂમમાં દાખલ થવાની છૂટ. રૂમમાં ગયો. આ સંદર્ભમાં મધરે ફાધરને પૂછ્યું, તમે એને હા કેમ નથી પાડતા? તો ફાધર જવાબ આપ્યો, અરે રેડિયો બગાડી કાઢશે તો. મારા ફાધર મને એવું કહેતા હતા, રેડિયો બગાડી કાઢશે આ છોકરો. અને મારો સન એવું કહે છે, તમને સમજણ ના પડે તમે બહાર, તમે આ ફોન બગાડી કાઢશો તો. અને એની વચ્ચે હું એવું કહું કે હું પોલીસ માટે કામ કરતો, ગુજરાત પોલીસ માટે ખાસું કામ કર્યું. અપડેટ થવું જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. લાઈફમાં અપડેટ થવું જોઈએ, બહુ સ્પષ્ટ. અને MIS કરતો હોઉં ત્યારે એવું કહેવાય છે કે માણસ 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચે? 1 મિનિટમાં 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચી શકે? આઈડિયા? 500 શબ્દો વાંચી શકે. 12 કલાક વાંચે, એવું 12 વર્ષ સુધી વાંચે, ત્યારે આ જગતનો ઇતિહાસ વાંચી શકે. 3 સૂત્રો આપું તમને. પ્રવીણભાઈ બધા જ પેન્શન વાળા ને, રિટાયર્ડ AMC માંથી રિટાયર્ડ. હા કે ના પ્રવીણભાઈ? ટેન્શનમાં જાઓ. 3 સૂત્રો. 1, તમારી તબિયતનું. હમણાં મેં આજથી ડાયટિંગ ચાલુ કરી છે અને 20 દિવસ ડાયટિંગ કરવાનું. અને ઘઉંનો લોટ બંધ કર્યો છે અને બાજરીનો લોટ. આવા બધા પ્રયોગો તમારા જાતમાં શોધી અને કરજો, પણ ફિટનેસ ઉપર કામ કરજો. હું સ્પષ્ટપણે સંદેશ કે ફિટનેસ ઉપર કામ કરે. 2-3 મિત્રો લાઈફના EMCના બધાના સંદર્ભમાં કહું છું, 3 મિત્રો રાખજો જેની જોડે વાતચીત કરતા હો તો તમને આનંદ થવો જોઈએ, પૈસા ના મળવા જોઈએ. આઈ રિપીટ, પૈસા ના મળવા જોઈએ અને આનંદ થવો જોઈએ. આઈ રિપીટ, આનંદ થવો જોઈએ અને પૈસા ના મળવા જોઈએ. તો અમને 3 ગમતો પણ હોય છે. ગ્રાન્ડ પેરેન્ટમાં એવું કહેવાય કે ગ્રાન્ડસન ઇઝ ધ લાસ્ટ ફ્રેન્ડ ઓફ અ ગ્રાન્ડ પેરેન્ટ. અને ગ્રાન્ડસન માટે એવું કહેવાય કે ગ્રાન્ડ પેરેન્ટ ઇઝ ધ ફર્સ્ટ ફ્રેન્ડ ઓફ અ ગ્રાન્ડ પેરેન્ટ ઓફ અ સન. એટલે તમારે 3 પાત્રો શોધી કાઢો. 2-3 તો ઓછામાં ઓછા જોઈએ, જેની જોડે વાતચીત કરો. તમે પેસિવ ઇન્કમ, મહિને તમારું પેન્શન આવતું જ હોય, પ્લસ તમારી PDR થયેલી હોય. કહેવા ના પડે કે મને 10 રૂપિયા આ, એ સ્ટેટસમાં રહેવું. આઈ રિપીટ, પેસિવ ઇન્કમ ક્રિએટ કરી દેવી. અને અહીંયા પરિમલ ગાર્ડનમાં રિટાયર્ડ માણસોને ચાલવાની ટેવ છે સાંજે. અને આ બધાને હું રિક્વેસ્ટ કરું છું, મને પરિમલ ગાર્ડનમાં બોલાવું, બોલો નહીં. પૂછે તો બોલું. અમારા IIM નો ચેરમેન હતો, CM નો એડવાઇઝર, 3 CM નો એડવાઇઝર. અને મેં અમલ કર્યો, બહુ કામમાં આવે, બહુ. બાકી શબ્દો ઉપર બહુ ખાસ મૌનમાં વધારે મજા આવે. શબ્દ કરતા મૌનમાં વધારે મજા આવે. મૌનને અનુસરવાનું શરૂ કરવું. આ 3 દંડને રાખવા, એનાથી ફાયદો થાય, ખૂબ ફાયદો થાય. 1, ફિટનેસ ધીરે ધીરે 6-12 મહિનામાં કેળવી લે. મારાથી ગુલાબ જામુન ખવાય જ, પણ હું નથી ખાતો.
એટલે સુગર એવું નથી કે ક્લોઝ કરું 5 મિનિટ. એમાં ફિટનેસ, 3 ફ્રેન્ડ્સ અને પેસિવ ઇન્કમ. ન્યુટ્રિશન કંટ્રોલ વિશ્વનો નંબર ન્યુયોર્કમાં નેશવિલામાં એ રહે. He is 75 અને 34 સ્ક્રીન ટી શર્ટ પહેરે. સમય ઓછો થયો, 80 ઉપર થઈ ગયા હોય એવા 1% માણસો ભારતની વસ્તીમાં અને 60ની ઉપર હોય એવા 12% માણસો ભારતની વસ્તીમાં. એટલે 17 લાખ નંબરો ત્યાં છપાઈ. એમાં એણે અભ્યાસ કર્યો કે 100 વર્ષનું આયુષ્ય કેટલાનું. એ અભ્યાસ કરતા એને જાપાનમાં એક ગામ શોધ્યું ત્યાં 100 વર્ષથી વધારે આયુષ્યના માણસો જીવતા હોય. અને એ ગામ શોધ્યું નહીં, ગામમાં એ જઈને રહ્યો અને પછી એને પુસ્તક લખ્યું, પુસ્તક છપાયું. એ ગુજરાતી ભાષામાં પણ છે, અવેલેબલ છે. એ પુસ્તકમાં એવું કહેવાયું છે કે પૈસાનું ટેન્શન હોય તો માણસને ગાંડો કરી નાખે. પૈસા બહુ 50 પછી, મારું તો એવું માનવું છે, 50 પછી સ્ટ્રેસ અને પ્રેશર આવેલી કોઈ ચીજ કબૂલવી નહીં એવું હું માનું છું. આટલું બધું વિશ્વમાં કામ કર્યા પછી 50 સુધી જશે. અને nowadays the retirement age is 50, not 58. પ્રાઇવેટ સેક્ટરમાં 50, not 50. તમારે ત્યાંનું 60